जय सच्चिदानंद। डॉक्टर साहब। हाँ, जय सच्चिदानंद। ओके, स्टार्ट। તમારો રેડી સિગ્નલ આવે છે. Yes, start. Already said start. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો વરિહંતાણમ. નમો વરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચર મુક્કારો. સપાવપનાસનો. સૌપાવપણાસણો. મંગલાણં ચ સૌવેસિમ. મંગલાણં ચ સૌવે. પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. આપ અમને સૌને આપ અમને સૌને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક આ અંતરાશય મુજબ આપના અંતરાશય મુજબ સત્સંગ સ્વાધ્યાય કરાવો. સત્સંગ સ્વાધ્યાય કરાવો. આપનું અખંડ નિધિ ધ્યાસન. આપનું અખંડ નિધિ ધ્યાસન. આપની વ્યક્ત પરમાત્મા સ્વરૂપી. આપની વ્યક્ત પરમાત્મા સ્વરૂપી અખંડ હાજરી અમને નિરંતર વર્તો. નિરંતર વર્તો. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધ આત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. મન વાણી કાયાના મન વાણી કાયાના કોઈ પણ પરિણામોમાં ક્યારે પણ ના ભળી શકું. ત્યારે પણ ના ભળી શકું એવો ટંકોત્કીર્ણવત સ્વભાવ વાળો એવો ટંકોત્કીર્ણવત સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું. શુદ્ધ આત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપ શુદ્ધાત્મા છું. ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધ આત્મા છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ આજે પછી આપને એક પદ સંભળાવશે. હું સ્ક્રીન પર મૂકું. એક મિનિટ. ઓકે ભરતભાઈ. જી જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. સત્સંગ લાગ્યો જીવનમાં. હવે નથી બાહેલી પંચાત રંગ ખરો વ્યાપ્યો મંગમાં. હવે નથી બાયલી પંચાત રંગ ખરો વ્યાપ્યો મંગમાં. દાદાનું નામ સુણી સત્સંગમાં જાતા. દાદાનું નામ સુણી સત્સંગમાં જાતા.
તે દી મળ્યા વિતરાગ તે દી મળ્યા વિતરાગ હૈયું નથી હાથ મારું કોને કહું વાત હૈયું નથી હાથ મારું કોને કહું વાત હવે ઉછળે છે આત્મ ઉલ્લાસ હવે ઉછળે છે આત્મ ઉલ્લાસ અકરમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા બાળ્યો જીવનમાં અકરમ જ્ઞાનીનો રે વ્યક્ત આત્મા બાળ્યો જીવનમાં ખીલી ઉઠ્યો મન પરાગ બાગ અંતરાત્મા ઠર્યો સમજમાં ખીલી ઉઠ્યો મન પરાગ બાગ અંતરાત્મ ઠર્યો સમજમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં જન્માંતર વેડફી સત્સંગમાં જતા વેત જન્માંતર વેડફી સત્સંગમાં જતા વેત મળ્યા જ્યારે 14 લોકીનાથ મળ્યા જરે 14 લોકીના દર્શન થતા વેત પાવન થઈ ગયા દર્શન થતા વેત પાવન થઈ ગયા મરી ગયા મરવાના ભડકાટ મરી ગયા મરવાના ભડકા અક્રમ વિજ્ઞાનનો રે સંજીવાત્મા જન્મ્યો અજન્મમાં અક્રમ વિજ્ઞાનનો રે સંજીવાત્મા જન્મ્યો અજન્મમાં હવે રહ્યું કેવળ જ્ઞાન મોક્ષ માર્ગ આવ્યો દર્શનમાં હવે રહ્યું કેવળ જ્ઞાન મોક્ષ માર્ગ આવ્યો દર્શનમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં જ્ઞાનાર્ક ઝરતી પૂનમની રાતે જ્ઞાનાર્ક ઝરતી પૂનમની રાતે રમવા નિસર્યા રાસ રમવા નિસર્યા રાસ શુદ્ધાત્મા થાતા પુદ્ગલ ખોવાણું શુદ્ધાત્મા થાતા પુદ્ગલ ખોવાણું તે દી ની આવાત તે દીની આવા વિક્રમ રસ્થાડનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં વિક્રમ રસ થાળનો રે સ્વાદ પ્રથમ ચાખ્યો ચેતનમાં ઉદ્ગલી કમિટ્યો મહારાજ કૃપા મિલી આજ્ઞા પંચકમાં ઉદ્ગલી કમિટ્યો મોહારાદ કૃપા મિલી આજ્ઞા પંચકમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં દાદાજીના નામનો રે રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં દાદાજીના નામનો રે રંગ ખરો વ્યાપ્યો મંગમાં
હવે નથી બાહ્યલી પંચાત રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. હવે નથી બાયલી પંચાત રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. દાદાજીના નામનો રે સંગ સત લાગ્યો જીવનમાં. સંગ સત લાગ્યો જીવનમાં. સંગ સત લાગ્યો જીવનમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત કરીએ. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ અમદાવાદથી. શાંતિભાઈ અનમ્યુટ કરજો. શાંતિભાઈ અનમ્યુટ કરજો. શાંતિભાઈ અનમ્યુટ કરજો. ઓકે, બોલજો. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ હા બોલો બોલો. સંભળાયું ને? ના, જય સચ્ચિદાનંદ એટલું જ સંભળાયું. હા, પણ એ તમે જયારે રેસ્પોન્ડ કરો એટલે એમને ખબર પડે કે આવ્યો અવાજ. ઓહ, અચ્છા અચ્છા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો શાંતિભાઈ, બોલજો. જ્ઞાનામૃતના મોતી ચૂગે હંસા માન સરોવરમાં. જ્ઞાનામૃતના સંભળાય છે સાહેબ? હા, સાંભળ્યું, સંભળાય. મોકલી કાઢી આપી. હા, વાંધો નહીં. બીજું કઈ કેવું છે આગળ કે આટલી પર સત્સંગ ચલાવીએ? હા, એટલે આગળ છે જ્ઞાનામૃતના મોતી ચૂગે હંસા માન સરોવરમાં સત્યમ શિવમ ને સુંદરમની આ દિવ્ય ચક્ષુની જ્યોતિમાં. એ સમજાવો સાહેબ. ભલે. તો આપણે બધાએ સાંભળેલું કે માન સરોવરમાં જે હંસો રહે છે હા, એની ચાંચમાં નિરક્ષીર વિવેક એટલે કે પાણીને દૂધ છૂટું પાડી દે કે મોતી ચારો ચરે એવું એની પાસે એક કુદરતી સ્વાભાવિક ગુણ હોય છે એવું કહેવાય છે. એવી રીતે આપણને દાદા ભગવાને હમણાં ભરતભાઈ સાહેબે જે કવિરાજનું આખું ગવડાયું એટલે જાણે દાદાની હાજરીમાં આપણે અને શુદ્ધાત્માની હાજરીમાં ગરબા અને ખીલી ઉઠ્યા બધા મહાત્માઓ. રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. તે કહે છે કે આ જ્ઞાનામૃત, જ્ઞાન સ્વરૂપી અમૃત આખા બ્રહ્માંડમાં લોક અને અલોક ભાગમાં જો કંઈ પોતાને માટે અમૃત સ્વરૂપ હોય, પોતાનું ખરું સુખ આપનાર હોય તો આ વિતરાગ વિજ્ઞાન જ્ઞાન છે. આપણને દાદા ભગવાનના નિમિત્તે આખું ખુલ્લું થયું, એનો સ્વાદ ચાખ્યો અને અત્યારે રંગ ખરો વ્યાપ્યો ઉમંગમાં. તો કે છે જે રીતે હંસોએ માન સરોવરમાં એવી રીતે આપણા જીવન સરોવરમાં જ્યારથી દ્રષ્ટિ મળી છે ત્યારથી મારું આ નિકાલી જીવન જે પસાર થઈ રહ્યું છે બહાર અને અંદર અને ઠેઠ મોક્ષે જતા સુધી જે અવસ્થાઓનો પ્રવાહ, એ બધી અવસ્થાઓનો પ્રવાહ ઠેઠ સિદ્ધ થતા સુધી આપણી સામે આવવાનો છે. એમાં જ્ઞાન અને અજ્ઞાન, જ્ઞાન અને અજ્ઞાન પ્રજ્ઞાના પ્રકાશમાં છૂટું પડ્યા કરે છે. તો કે એ શું જ્ઞાન અને અજ્ઞાન એટલે શું કહેવા માંગુ છું? તો કે આ રિલેટિવ અને આ રિયલ, આ પારકી પંચાયત એટલે કે આ મન વાણી કાયાનો શૈલેષનો ભાગ અને હું શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદે મારો ભાગ. તો કે આ બહાર અંદર જોઈએ તરત જ રિલેટિવ રિયલ છૂટું પડશે, તરત જ આ પારકું છે ને આ મારું છે છૂટું પડશે. પ્રકૃતિ ગુણો અને એનો સ્વભાવ અને એની અસર ખબર પડશે, મારા શુદ્ધાત્માના ગુણો અને એનો સ્વાદ ખબર પડશે. તો કે નિરંતર બે ધારા છૂટી પડ્યા કરશે. શું પડ્યા કરશે? એટલે જ્ઞાનીઓ કહે છે, દાદા ભગવાન કહેતા હતા કે અમારી મન વાણી કાયાની વ્યવહાર ધારા અને એના પરિણામો, એનું કાર્ય, એની અસરો, એના પરિણામો, એની ટેવો, જે પણ કંઈ કહો, અને અમારી શુદ્ધાત્માની સ્વભાવ ધારા ક્યારે પણ ભેગી ના થાય. રેલવેના બે પાટાની જેમ સમાંતરે જુદી જ જતી હોય. શું જતી હોય? એવી જ રીતે
આપણી પ્રજ્ઞા પણ આપણને નિરંતર છૂટું પાડ્યા જ કરે છે. હા, ક્યારેક આપણે પ્રજ્ઞાને જરાક વિલી મૂકીને આપણે જરાક ફરવા જઈએ, એ વસ્તુ જુદી છે, પણ પ્રજ્ઞા તો એનું કામ કર્યા જ કરે છે. એટલે કે જ્ઞાનામૃતના મોતી ચોગે હંસા માનસ સરોવર, અને પછી અનામધારીની પ્રકૃતિને જ્યાં જ્યાં જે કંઈ પણ ઊભું થઈ રહ્યું છે એને પાછું જ્ઞાન સમાધાન જોઈએ છે, તો જ એનું શમન થાય. એટલે કે બહારની ફાઇલોનો સમભાવથી નિકાલ તો આપણે એને કહીએ તો આમ તેમ કરીને કરી બી નાખે, રાજી નારાજી ગમે તે થતા થતા, પણ અંતરની આપણી પોતાની ફાઇલને જે સમાધાન રૂપી સંભાવથી નિકાલ કરવાનો, તે પાછો આ જ્ઞાન પ્રકાશ આવીને ત્યાં હાજર થઈ જાય. અને પેલું કવિરાજે બીજા પદમાં લખ્યું છે ને, એ ગુડ ચાવીઓથી તાળા ઉઘાડે છે, સૂક્ષ્મ રૂપે આવી દાદા પ્રકાશે છે. તો કે આપણા અંતરમાં જ્યાં જ્યાં જે કંઈ પણ અંતસ્કરણની ફાઇલ ઊભી થઈ હોય છે ત્યાં પાછું જ્ઞાનનો પ્રકાશ આવીને ત્યાં હાજર થઈ જાય છે. નિરંતર આ આપણી એક જ્ઞાન યાત્રા, જ્ઞાન અને અજ્ઞાન, રિલેટિવ અને રિયલ, પહેલાની માન્યતા અને આજનું ખરી વાસ્તવિકતા, એમ કરતું કરતું આ ચાલતું જાય છે. અને ફાઇલોનો સંભાવથી નિકાલ કહો કે શુદ્ધિકરણ કહો, એ અવિરત પ્રયોગ ચાલે છે. એટલા માટે આ લખાય છે. એમાં જે આવે છે ને શૈલેષાનંદજી, જી, સત્યમ શિવમ ને સુંદરમ. હા, એ સત્યમ શિવમ સુંદરમ અને સુંદરમ. હવે આ લોક ભાષાના, વ્યવહાર ભાષાના શબ્દો મુકાયેલા. હવે ખરેખર આ વાણીને ભાષા બધી આવેલી ને, તે ક્યાંથી આવેલી? તો કે જ્યારે મૂર્તા મૂર્ત હાજર હોય છે ત્યારે નિશ્ચય અને વ્યવહારની બંને દ્રષ્ટિ સાથે બોલતા હોય છે, પછી એકલી વ્યવહાર ભાષામાં આવી જાય છે. પણ છતાં આપણે વાત કરીએ સત્યમ. હવે પરમ સત્ય શું છે? સત્યમાં આપણે જે સત્ય સમજતા જઈએ છીએ આપણી સમજ અને બુદ્ધિ પ્રમાણે, એમાં પરમાર્થ સત્ય ને પરમ સત્ય, જેને સત કહેવામાં આવે છે, એ કયું? તો કે 6 તત્વો. અને એમાં ખરેખર મારું મૂળ ચેતન દ્રવ્ય, બરાબર, તન શુદ્ધાત્મા, જે દાદા ભગવાન જેવું શુદ્ધ દ્રવ્ય છે, જે ઋષભદેવ દાદા ભગવાન જેવું શુદ્ધ દ્રવ્ય છે, મહાવીર ભગવાન જેવું શુદ્ધ દ્રવ્ય છે, સિમંદર સ્વામી જેવું શુદ્ધ દ્રવ્ય છે, એવા જ ગુણધર્મો વાળું છે. પરંતુ ફક્ત એમનામાં પૂર્ણ વ્યક્ત છે, મારામાં ધીમે ધીમે વ્યક્ત થાય છે. તો કે છેલ્લામાં છેલ્લું સત્ય એ 6 તત્વો, અને 6 તત્વોમાં મને જેમાં ખરેખર મારું મૂળ જે છે તે મારું શુદ્ધાત્મા દ્રવ્ય, અને આ સૌની મહી રહેલું શુદ્ધાત્મા દ્રવ્ય. એટલે જ્યારે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઉં છું ત્યારે મારો શુદ્ધાત્મા વ્યક્ત પ્રગટ થતો જાય છે. શું છે? પેલામાં પદમાં આવ્યું છે ને, શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો. તો કે સત્યમ શિવમ, તો કે જે પરમ સત્ય સત સ્વરૂપ છે એ જ શિવ સ્વરૂપ, એટલે કે કલ્યાણ સ્વરૂપ હોય. શું હોય? છેલ્લામાં છેલ્લું આ બ્રહ્માંડનું પરમ કલ્યાણ સ્થાન, કે પરમ કલ્યાણ શું? તો કે શુદ્ધ સ્વરૂપ, જે જ્ઞાનીમાં મૂળતા મૂર્તમાં વ્યક્ત અનુભવાયું અને આપણી મહી એમણે પ્રગટ કરી આપ્યું. એટલે ધીમે ધીમે શિવ સ્વરૂપ પ્રગટ થતું જાય છે. સત્યમ શિવમ સુંદરમ, એનાથી બીજી કોઈ વસ્તુ આ બ્રહ્માંડમાં સુંદર હોઈ શકે નહીં. એટલે ખરેખર સત્યમ શિવમ અને સુંદરમની આ દિવ્ય ચક્ષુની જ્યોતિમાં શું છે? આજે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા છે, ને એનાથી જે આ ચેતન સ્વરૂપ જ્યોતિ આપણી પોતાની અનુભવમાં આવીને બધાની અંદર ચેતન સ્વરૂપ જ્યોતિ દેખાય છે. બસ એ પ્રયોગ આપણે આગળ લઈ જતા જા કરીએ એટલે ઓટોમેટિક આપણે હંસની જેમ. હવે બીજી એની વ્યવહાર સ્વરૂપ બાજુ જોઈએ ને શાંતિભાઈ, તો આપણને સમજ પડે કે આખું અથવા નિરંતર ચાલતા વ્યવહારમાં હજી કેટલી આપણી પ્રકૃતિ આપણને મથામણ કરાવી દે છે. મારી પોતાની જ વાત તો ઘણા બધા પ્રાકૃતિક ભાવ તે વખતે મને સાચા જ લાગે કે આમાં આ રીતે રહેવું જોઈએ, અને આમ રીતે વાત કરવી જોઈએ, અને આમ રીતે ડીલિંગ કરવું જોઈએ. ના, આ તો વ્યવહારથી કામ કરી તો બગડી જાય. આ બધા જે ચાલે છે તે વખતે એકવાર તો એની જોડે એના પક્ષમાં બેસી જાઉં છું, પણ પછી મેં ગુચામણ થાય છે એટલે પાછો દાદાને શરણે જઉં છું. એટલે પેલી પ્રજ્ઞા મને કહે છે કે તું કયા પક્ષમાં બેસી ગયેલો? ભાઈ, અજ્ઞાનના પક્ષમાં બેઠેલો, એટલે કે તારી લૌકિક માન્યતા ને પ્રકૃતિની માન્યતાના પક્ષમાં બેઠેલો, કે દાદાના પક્ષમાં આજે જે મળ્યું વિતરાગ જ્ઞાન દ્રષ્ટિ મળી તેમાં બેઠેલો? 5 આજ્ઞામાં રહેલો કે નતો રહેલો? એમ કરીને પાછું આમ આવું છું. એટલે કે નિરંતરની આ કવિરાજે બીજા પદમાં લખ્યું છે, અજ્ઞાસ્થે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો. દરેક અવસ્થામાં જે મને મનવાણી કયા દેખાડે છે ને જે મને ચલાવડાવે છે ને ઊભું થાય છે ને હું ચાલુ છું ને અસર થાય છે, એક વાર તો એ પેલા બાજુ જતું રહેવાય છે,
પછી પાછું વળીને આ બાજુ આવું છું. એટલે નિરંતરનો આજ્ઞા પ્રજ્ઞાનો પ્રયોગ જ્ઞાનામૃતના મોતી ચૂકે ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. વ્યવહારની ના નથી પાડી, પણ જ્ઞાનીઓએ વ્યવહાર નિરંતર અંદર જ્ઞાન દ્રષ્ટિ હાજર રાખી, પોતાના શુદ્ધ પરિણામિક ઉપયોગ દ્રષ્ટિ હાજર રાખી અને બહાર પ્રકૃતિને સમભાવથી નિકાલમાં રાખીને બધો વ્યવહાર નિકાલ કર્યો છે જ્ઞાનીઓએ, અને આપણને ઉદાહરણ આપ્યું છે. બીજો સવાલ છે શૈલેષાનંદજી. બોલો બોલો, બોલતા જાઓ. પચ્ચખાણ શબ્દ એક આવે છે, પચ્ચખાણ, એ શું કહેવા માંગે છે? બરોબર. આ કેટલાક શબ્દો ટેકનિકલ ભાષા એટલે કે શાસ્ત્ર ભાષા કે ટેકનિકલ ભાષાના હોય. તમે અમારા ડોક્ટરને તો આવો ને તો અમે કહીએ કે ભાઈ આ પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે, એટલે પેલો કે ગામડીઓ હોય ને તો કે સાહેબ પ્રિસ્ક્રિપ્શન એટલે શું? તો કે આ દવાની ચિઠ્ઠી આપી છે, એમાં દવા સમજાયેલી છે, એવું છે. તો કે પચ્ચખાણ શું છે? ખરેખર પ્રત્યાખ્યાન શબ્દ છે. શું છે? હવે તમને ખબર પડશે કે દાદા ભગવાને આપણને વિતરાગોની બહુ મોટી એક સિદ્ધિ સ્વરૂપ ચાવી આપેલી છે કે આપણા બધાથી ગમે તેટલું આપણે ઈચ્છીએ, ભાવના કરીએ, શક્તિ માંગીએ, નિશ્ચય કરીએ, પણ ગડબડ થઈ ગયા વગર રહેતી નથી. જેવાને ખાતા ના આવડે એટલે આમ ખાવા જો ને ડાઘો પડી જ જાય કપડા પર. શું થાય? તો કે આવો ડાઘો પડી જાય અતિક્રમણનો, તારે તો રહીશ નહીં, તું તો હું શુદ્ધાત્મા છું, પણ આ શાંતિભાઈને કહેજે કે શાંતિભાઈ ડાઘો પડી ગયો અતિક્રમણનો, તે આલોચના પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને ધોઈ નાખો. એટલે માફી માંગે છે. પ્રતિક્રમણ એટલે પાછો ફરે છે, આલોચના એટલે કબૂલ કરે છે, પ્રતિક્રમણ એટલે પાછો ફરે છે, પ્રત્યાખ્યાન એટલે આવું ફરી ન કરવું તે નક્કી કરે છે. એટલે કે આવી ભૂલ ફરી ન કરું તે બી પ્રત્યાખ્યાન છે. અને બાકીનું જે કંઈ નક્કી કરે છે કે અત્યાર સુધી જેમાં ફસાયેલો હતો, આ વિપરીત સંસાર ભાવમાં હું શાના લીધે ફસાયેલો, તો કે મને લોભમાં સુખ લાગતું હતું, મને માનમાં સુખ લાગતું હતું, મને વિષયમાં સુખ લાગતું હતું, મને કોઈ ધારો કે જરા સ્ટેજ ઉપર મોટી ખુરશીમાં બેસાડે તો સુખ લાગતું હતું, વિવાહ બન્યો હોઉં ને જરાક મારી ખુરશી જુદી હોય તો કે આજે ક્રોધમાન માયા લોભના ખોરાકમાંથી મને સુખ લાગતું હતું, એમાંથી મને દાદાએ બહાર કાઢ્યો, શુદ્ધાત્મા બનાવી દીધો છે. પણ આ પ્રકૃતિમાં ડિસ્ચાર્જ સ્વરૂપે રહ્યા છે કે નથી રહ્યા શાંતિભાઈ? શું લાગે છે? હજી આપણે આપણા સગાવાલાઓમાં ગયા હોય, જો આપણને સરખા માનથી ના બોલાવે તો કોઈ અંદર અસર થાય ખરી? થાય. તે કોને થાય? હા, તે આપણે ઓળખી લેવાનું કે આ શાંતિભાઈ થાય છે, હું તો શુદ્ધાત્મા છું, પણ શાંતિભાઈ ખાનગી વાત કરી લેવાની. શું કરવાનું? કે શાંતિ આ પજવનારો મય હજી બેઠેલો છે માન સ્વરૂપે. દરેક વસ્તુ જે છે ને તો પછી એના પ્રત્યાખ્યાન કરવાના છે. શું કરવાના છે? કે હે દાદા ભગવાન, અત્યાર સુધી તો આ ગાંઠોના ખોરાકથી હું જીવ્યો. શું જીવ્યો? દાદાનું એક બહુ સરસ વાક્ય છે કે અમે એકલા જ અમારા ખોરાકથી જીવીએ છીએ, આખું જગત રિલેટિવ ખોરાકથી જીવે છે. શું કહ્યું? હવે આપણે માત્ર કરવાની કે આપણે કયા ખોરાકથી જીવી રહ્યા છીએ. તો કે આપણે બે, હવે મહાત્માઓ કહેશે કે તમે આવું કેમ પૂછો છો? તો કે ના, નિશ્ચયમાં તો આપણે હું શુદ્ધાત્મા છું છે આપણી પાસે, ના નથી, પણ આખો દિવસ દરમિયાન આ શૈલેષ કયા ખોરાકથી જીવે છે બર્યો? તો કે તમે સત્સંગ બરોબર ના કર્યો, કઈ સમજ ના પડી, તો ડાઉન થઈ જાય. મારે સમજી જવાનું કે લોકોની એપ્રુવલ ના ખોરાકથી જીવે છે. શામાંથી જીવે છે? કોઈ ડિસએપ્રુવ કરે તો બિચારો ફુગ્ગામાંથી હવા નીકળી જાય, તો પાછી કોઈ ભરી હાલવી પડે. તો કે પ્રકૃતિને ક્યાં ક્યાં અસર પડે છે, કયા ખોરાકથી જીવી રહ્યો છે, તે પાછું બેલેન્સ ઓછું થઈ જાય તો પાછું એને અસર ડાઉન થઈ જાય જરા કે હારી ફિક્સ. આ તો જો ને મોદી સાહેબ તો વ્યાજ ઘટાડવા માંડે, આવક આવતી હતી તે ઓછી થઈ ગઈ, હવે સારું ઘર કેમનું ચલાવશું? મન પૂછે તેનો વાંધો નથી, પણ ખરેખર આપણને જો અસર થવા માંડે, શાંતિભાઈને મન તો બતાડશે, પણ આપણે જવાબ આપી શકશું પ્રજ્ઞાને આધારે કે જુઓ ને ભાઈ, મન તો સંકોચ વિકાસનું ભાજન છે, ખીચડીમાંથી નહીં જઈએ વ્યવસ્થિતની બહાર. દાદા ભગવાને કહ્યું છે કે આપણી પર પૂરતું રક્ષણ છે, એટલે સમાધાન આપી શકો છો, પણ ના રહે તો આપણે સમજી જવાનું કે કયા ખોરાકથી જીવી રહ્યો છે. બેંક બેલેન્સ ને એફડી ના ખોરાકથી જીવે છે, એપ્રુવલ ના ખોરાકથી જીવે છે, સંબંધોના ખોરાકથી જીવે છે. તો કે વ્યવહારમાં ભલે જીવતો, પણ અંદર આપણે ખાતરી રાખવાની કે શાંતિભાઈ તમારું બધું તમે ભોગવો, પણ હું તો શુદ્ધાત્મા છું, મારા ખોરાકથી જીવવા માંગુ છું. શું કરું છું?
ત્યાં મારાથી જીવવા પછખાણ આવે છે, પછખાણ આવે છે. શું છે? એટલે આપણે ચરણ વિધિમાં ઘણા પછખાણ કરીએ છીએ પણ પછી સમજતા નથી. એક પછખાણ શું કરીએ છીએ કે નિરંતર સ્વસત્તામાં રહીને સ્વસત્તાનો જ ઉપભોગ કરું ને પરસત્તામાં કદી જ પ્રવેશ કરવું, પણ પછી દાડો ચાલુ થાય એટલે પાછા પરસત્તામાં જતા રહીએ છીએ. શું કરીએ છીએ? ખાણ એટલે ફરી આ રિલેટિવમાં ના જવું, એ ગાંઠોને આધારે ના એને પોષણ આપવું, એને ખોરાક ના આપવો, એ ભૂલો ફરી ન થવી, એ બધું બહુ છે, આગળ છેક સુધી છે. અને છેલ્લી ઝીણી વાત કરી દઉં, દાદા ભગવાને એવું કીધું કે તમારા અનંતાનુબંધી ભટકાવનારા બધા મેં કાઢી નાખ્યા. હવે તમે પ્રતિક્રમણ કેટલાક કરો છો, કેટલાક નથી કરતા, પણ અપ્રત્યાખ્યાની દોષો, જેના તમે પ્રત્યાખ્યાન એટલે પછખાણ નથી કર્યા, તે બધા બાકી રહ્યા. શું રહ્યા? એટલે કેટલાકના પ્રતિક્રમણ બાકી રહ્યા અને બાકીના પ્રત્યાખ્યાન તો બધા બહુ બાકી રહ્યા, કારણ કે એ બાજુ તો આપણી નજર જ નથી કે હાના પછખાણ લેવાના, પ્રત્યાખ્યાન કરવાના અને હાના નહીં કરવાના. પણ વાંધો નહીં, શુદ્ધાત્મામાંથી બહાર કાઢે તે બધું ઓળખી પછખાણ કરી લેવાના. ચાલો આગળ. એટલે પતખાણ એ જ પ્રત્યાખાન, એ જ પ્રત્યાખ્યાન. હવે આ પ્રત્યાખ્યાન બોલતા ના આવડે એટલે ધીમે ધીમે આપણા સારા લોકો પછખાણ કરી નાખે. શું કરી નાખે? બરાબર બરાબર. થેન્ક યુ, બહુ સરસ. હો, જય સચ્ચિદાનંદ. દર્શનભાઈ અમદાવાદ. જય સચ્ચિદાનંદ સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. બોલો. હા, આપનો સૂત્ર છે સાહેબ, વ્યવસ્થિત શક્તિ ઉપર, વ્યવસ્થિત નંબર 3717. હા, બોલો. વ્યવસ્થિત ઉપર વ્યવસ્થિતની સત્તા નથી, વ્યવસ્થિત તો ખાલી રિઝલ્ટ આપે છે. જો વ્યવસ્થિતની સત્તા હોત તો તે કહે કે મારે લીધે બધું ચાલે છે. જો ભગવાનની સત્તા હોત તો રોફમાં આવી જાય. કોઈથી બોલાય તેવું નથી, ખાલી નિમિત્તથી જગત ઉભું થયું છે. બરોબર. આ તો બહુ છેલ્લી વાત છે. એટલે ખરેખર કવિરાજે જે કીધું ને, દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી. ત્યાં વ્યવસ્થિત શક્તિની શોધ ખરેખર આપણે સમજીએ તો 10 લાખ વર્ષનું જે આ આખું આશ્ચર્ય અને વિક્રમ ટોચે એનો આધાર શું છે? તો કે હું શુદ્ધાત્મા છું, એ તો બરોબર છે, કૃપાથી પ્રાપ્ત થયું, પણ આ વ્યવસ્થિતની જે શોધખોળ મળી છે, આ બે થાંભલા ઉપર છે. આખું જો વ્યવસ્થિત ના મળ્યું હોત તો આ બરોબર રહે નહીં. પણ વ્યવસ્થિત તો આપણને એમના અનુભવ જ્ઞાનની વાત કૃપાથી આપણને જેટલી સમજાય છે. એટલે દાદા આગળ ફોડ પાડે છે કે આપણે કહીએ છીએ કે આ વ્યવસ્થિત શક્તિએ કર્યું, બરોબર છે, અત્યારે વ્યવસ્થિત કરી રહી છે, પણ આગળ અંદર જઈએ તો એની બે અપેક્ષાથી સમજીએ. તો પછી વ્યવસ્થિત શક્તિ જવાબદાર છે? તો કે બિલકુલ નહીં. વ્યવસ્થિત કહે છે હું તો કોમ્પ્યુટર જેવું છું, તમે જે ડેટા નાખ્યો તે મારા કોમ્પ્યુટરમાં પ્રોસેસ થઈને કુદરતમાંથી પરિણામ આવ્યું. શું આવ્યું? એ વ્યવસ્થિત આપણે અવસ્થિત થયા ના હોઈએ તો વ્યવસ્થિત આપણની પાસે આવી શકે નહીં. માટે આ નામ ધારીને જે પણ કઈ વ્યવસ્થિત અત્યારે આવી રહ્યું છે અને આવે છે અને જેટલું સ્પર્શે છે એમાં એ પહેલા અવસ્થિત થયેલો હતો તે જ આવ્યું છે. શું થયું છે? હું તો શુદ્ધાત્મા થઈ ગયો, પણ આપણે એને થાબડીને ટેકો આપવો પડે કે વાંધો નહીં દાદા છે, હું છું. પહેલા તમારાથી જે કઈ માન્યતા હશે તેમાં તમે અવસ્થિત થઈ ગયેલા, પણ હવે જ્ઞાનના પ્રકાશમાં એનો સંભાવથી નિકાલ કરી નાખો. અને બહુ રોફ મારતો હોય કે મેં કાંઈ કર્યું, એ તો વ્યવસ્થિત કર્યું, તેને ધીમે રહીને કહેવાનું કાનમાં, અલા તારું પરિણામ છે, આ બીજા કોઈનું છે. તારી લખેલી કંકોત્રીથી આયા છે મહેમાન. શું છે? કંકોત્રી મોકલ્યા વગર આયા નથી. બરાબર. એટલે કહ્યું કે આપણા બોલાયા વિના એકુ સંયોગ આયો નથી, લેણિયા તો સમજીને હિસાબો પતાવો હસી. તો કે વ્યવસ્થિત આજે આવ્યું, વ્યવસ્થિત કરે, પણ આપણું પરિણામ છે બીજી વાર. એટલે વ્યવસ્થિત સ્વતંત્ર નથી. બરાબર. બીજી વાર એટલે વ્યવસ્થિત એકલું સ્વતંત્ર પણ એની પર ઢોળી શકાય નહીં. તો ભગવાન ઉપર તો ઢોળાયું નથી. એટલે બહુ ગુડ વાત છે. આપણને બધાને થોડીક થોડીક જ સમજાવી છે. અને કેવળ જ્ઞાનની નજીક પહોંચીશું, હિમાલયના શિખરની નજીક, ત્યારે આખું દેખાશે. એટલે દાદા એક જગ્યાએ કહ્યું, બે વસ્તુ કહી. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ રચનારો નથી.
અને તે વ્યવસ્થિત ભાવે જ રહે. બરાબર. બીજી જગ્યાએ કહ્યું ફોડ પાડતા પાડતા કે દરેક વસ્તુ સ્વભાવથી ચાલી રહી છે. શું થઈ રહ્યું છે? સ્વભાવથી ચાલી રહી. ભૂતકાળ એના સ્વભાવથી ચાલે છે, શુદ્ધાત્મા એના સ્વભાવમાં છે, બે ભેગા થાય ત્યારે જે પાછું વૈજ્ઞાનિક વિશેષ ભાવ થાય છે તે એના સ્વભાવમાં છે. દરેક વસ્તુ સ્વતંત્ર રીતે તત્વ તરીકે પણ એના સ્વભાવમાં છે, અને સંયોજન નજીક આવે છે ત્યારે જે થાય છે બધું સ્વાભાવિકપણે વિજ્ઞાનથી થઈ રહેલું છે. શું થઈ રહ્યું છે? વિજ્ઞાનથી થઈ રહેલું. એટલે વિતરાગો જાણે છે કે આ દુનિયામાં દરઅસલ કોઈ કરનારો છે નહીં, પણ વ્યવહારથી કરનારો થયો છે. શું થયું છે? વ્યવહારથી કરનારો થયો. આવ્યો એટલે મેં કર્યું, મેં કર્યું. લાગ્યું તેમાં હું ભળ્યો અને કર્યું, એની ફાંસી આવી. બાકી દરઅસલ જોવામાં આવે તો આખું આ કુદરતી રચના સ્વાભાવિકપણે ચાલી રહી છે, પણ એમાં એને થોડીક સત્તા મળેલી, લિમિટેડ સત્તા. શું મળેલું? લિમિટેડ સત્તા નથી, લિમિટેડ મળેલી. એટલા માટે એને કહેલું કે ભાઈ તું તારું અજ્ઞાન શૈલેષ છું તો ભાવ સુધાર, બગડી જાય તો માફી માંગ, અને શુદ્ધાત્મા થયો તો સ્વભાવમાં રહીને ચુકાઈ જાય ત્યાં માફી માંગ અથવા પાછો ફરી જાય. બરાબર. તમને વિજ્ઞાન છે આખું. એટલે દરેક વસ્તુનું આપણે વિજ્ઞાન સમજવાની જો દાદા પાસે પ્રાર્થના કરીને કોશિશ કરીએ તો દર્શનભાઈ બહુ અદભુત છે કે મનનું પણ આખું વિજ્ઞાન છે. જી. સ્થૂળ મન કેવી રીતે કામ કરે છે, ભાવ મન શું, સ્થૂળ મન આજે જે કામ કરે છે એમાં મારે કેવી રીતે રહેવાનું એનું શું વિજ્ઞાન છે. મનની જોડે હું ભળી જાઉં છું તારે શું થાય છે ને કઈ શક્તિ ભળે છે ને એનું શું વિજ્ઞાન છે. ચિત્તનું શું વિજ્ઞાન છે, આ ડિસ્ચાર્જ અહંકારનું શું વિજ્ઞાન છે, વાણીનું ઉત્પન્ન થવાનું શું વિજ્ઞાન છે, વાણી બદલી શકાવાનું શું વિજ્ઞાન છે, દેહનું શું વિજ્ઞાન છે, અને હું શુદ્ધાત્મા છું તો આ ભાવો મંગળ ભાવો ને હું તણે કયા વિજ્ઞાનના આધારે કેવી રીતે કેવી ભૂમિકામાં ચાલે છે, ઉપયોગ કેવું વિજ્ઞાનના આધારે શું એનું વિજ્ઞાન. દરેક વસ્તુનું બહુ અદભુત વિજ્ઞાન છે. વ્યવહાર પણ આખો વિજ્ઞાનથી છે કે ભાઈ ભૂલ હોય તો ભો લાગે, ભય લાગે. ફુલિશનેસ તો એ વિજ્ઞાન છે. બરાબર. કપટ રાખ્યું તો અંદર સુખ આવરાયા વગર રહે નહીં તો કે કેમ, એનું શું વિજ્ઞાન છે. દરેક વસ્તુનું વિજ્ઞાન છે. એવી રીતે આ એક વ્યવસ્થિત વિજ્ઞાન છે આ સૂત્રમાં. એટલે આ નિમિત્ત નૈમિત્તિક જે કીધું સાહેબ, એટલે નિમિત્તથી ઊભું થયેલું છે એવું કહેવાય આમ શોર્ટમાં. નિમિત્ત નૈમિત્તિક પણ ક્યારે થાય છે કે જ્યારે એ ઉકલતા વ્યવહારમાં સામસામો આવે છે એટલે નિમિત્ત નૈમિત્તિક ત્યાં બોલાય છે. કેમ? તો કે નિમિત્ત નૈમિત્તિકમાં મનુષ્ય જે અંદર આવ્યો છે તે અહંકાર વાળો ભાગ અંદર આવ્યો. શું થયું? અહંકાર વાળો ભાગ. બરાબર. કુદરત જ છે. શું છે? કુદરત જ છે. માં વનસ્પતિમાં બધે આખી કુદરત જ છે. ત્યાં નથી તો કે છે, પણ ત્યાં આપણે બોલતા નથી કારણ કે એના કુદરતીપણામાં વહે જાય છે. શું થાય છે? કે ભેજ આવવો જમીનમાં, ત્યાં પથરાળમાંથી બી ઝાડને ઉગી નીકળવું, એ બધું પણ સંયોગો એકમેકને આધીન બધું વિજ્ઞાનથી ચાલે છે. પણ ત્યાં આપણે નિમિત્ત નૈમિત્તિક શબ્દ મારી સમજથી બહુ વાપરતા નથી કે ભાઈ સૂર્ય નિમિત્ત છે, ભેજ નિમિત્ત છે, વાદળા ને વરસાદ નિમિત્ત છે એટલે ઝાડ ઉગ્યું બોલતા, કારણ કે ત્યાંનું કર્તાપણાનો ભાન ને ભાવ નથી. પણ કર્તાપણાના ભાવ ને ભાન વાળા આયા અંદર, ત્યાં પછી નિમિત્ત નૈમિત્તિક શબ્દ વાપરીએ પેલો અહંકાર જરા સમજી રાખણો રે. શું રે? બરાબર છે. કઈ રોક મારવા જેવું કોઈનું કશું કોઈના હાથમાં છે નહીં. જ્ઞાની દાદા ભગવાન પોતે કે છે અમે રોક નથી મારી શકતા કે અમે તમને જ્ઞાન આપ્યું કે છે. બરાબર છે. એ એવું કહેતા તમારા નિમિત્તે ઉત્પન્ન થયું. હા, તમારા બરાબર છે. અહીંયા નિમિત્ત નૈમિત્તિક આ રીતે કહેવા માંગે છે. પણ છેલ્લે નિમિત્ત કયા આધારે, નૈમિત્તિક કયા આધારે ઉપર જઈએ તો પાછી કુદરતી રચનામાં જાય છે. શું જાય છે? કુદરતી રચનામાં. આવીએ ત્યારે ભાવ પરિણામો અવસ્થિત અને વ્યવસ્થિત, અવસ્થિત અને વ્યવસ્થિત, અવસ્થિત અને કે જેવા ભાવો થયેલા તે અવસ્થિત કુદરતમાં ગયું અને આજે ભાવના પરિણામ સ્વરૂપે વ્યવસ્થિત આપણને આવી મળે છે. શું મળે છે? હા, બરાબર છે. આ સમૂહ મળ્યો કેમ બાકીની દુનિયા તો કે કઈક ભાવ બીજ પડેલા, કે કઈ સત્સંગનો રંગ લાગે, કે કઈ સાચું ભાઈનું સુખ મળે એટલે દાદાજીનો સંગ સત્સંગ લાગ્યો જીવનમાં કે છે. ત્યાં પછી નિમિત્ત નૈમિત્તિક આવે છે. શું થાય છે?
આ નિમિત્ત બરાબર છે, પણ સમજાય બાકી તો સ્વભાવથી થયા કરે છે એમ કે છે. શું કે છે? આ સ્વભાવથી થાય. હા, બરાબર છે, વિજ્ઞાન છે આખું, બહુ બહુ સુંદર વિજ્ઞાન છે. બરાબર છે. અદ્ભુત સાહેબ, અદ્ભુત, સરસ સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાજ કુકરેજા, બરોડા. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચિદાનંદ. હવે આપણે આમ કામકાજ ચાલુ થઈ ગયું છે, તો અને સત્સંગમાં આપણે બેસીએ ને તો મનમાં આમ ખટકો રહે છે કે આ બાજુ જઈએ, આ બાજુ જઈએ. તો આપણી સત્તા ખરી કે એમાં આપણે બીજો કઈ રસ્તો કરી શકીએ? કઈ સત્તાની વાત કરો છો તમે? સત્સંગમાં બેસવાની કે કામે જવાની કે કઈ સત્તાની વાત કરો છો? ટાઈમ થઈ જાય ને સત્સંગનો, તો એવું થાય કે સત્સંગમાં બેસીએ, હા. પછી મન ચિત્ત બીજે દોડે છે. પછી ત્યાં જઈએ ને તો બહુ ખેદ રહે છે કે આ ખોટું થઈ રહ્યું છે એવું. હવે આમ બહુ સુંદર, બહુ સુંદર. એટલે રાજભાઈ, તમારી મૂળ સત્તા હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્માના પ્રકાશમાં પ્રજ્ઞા રાજને ગાઈડ કરે છે. એટલે તમારી બીજી સત્તા કઈ કે પ્રજ્ઞાના પક્ષે રહેવું. શું કરવું? પ્રજ્ઞાના પક્ષે રહેવું. આજે તમે કહો છો ને, અંદર બે વસ્તુ ધારા ચાલ્યા જ કરશે, આમ કરું કે આમ કરું, આમ કરું કે આમ કરું, બધાને ચાલે. બહુ સફોકેશન થાય છે. પણ હા, હું એ જ વાત કરી રહ્યો છું ને. એટલે પ્રજ્ઞા રાજને કહેશે કે રાજ, સફોકેશન કરવાની કાંઈ જરૂર નથી. દાદાને પ્રાર્થના કરો અને ગોઠવણી કરો. શું કરો? ગોઠવણી કરો. હા, દાદાને પ્રાર્થના કરો કે હે દાદા ભગવાન, આપણો સત્સંગ મને બને એટલું સત્સંગમાં રહેવાય, અને સાથે સાથે સત્સંગ સાથે મારા ફાઇલોનો સંભાવથી નિકાલ થાય. વ્યવહારની જે મારી ફાઇલો છે એનો સંભાવથી નિકાલ પણ થાય, એવું મને રસ્તો બતાડો, એવા સંજોગ આપો. એટલે ઘણું ખરું પ્રજ્ઞા એટલે કે દાદા ભગવાન રસ્તો દેખાડશે કે રાજ, તારે દિવસ દરમિયાન કેટલી ફાઇલો છે ને કયા સમયે કેટલીક ફાઇલો ટાઈમ બાઉન્ડ હોય કે અમુક ટાઈમે આપણે ઉઠીને જવું જ પડે, કે 10 વાગે મારે દવાખાને જવું પડે તો જવું પડે, કારણ કે ટાઈમ આપેલો છે. પણ કેટલીક ફાઇલો ગોઠવણી કરી શકાય, ભાઈ એપોઇન્ટમેન્ટ આપી શકો કે ભાઈ 11 વાગે આવજો, બીજાને કીધું 11:30 આવજે. એટલે કે એક તો વ્યવહાર ગોઠવણી આપણાથી કેટલીક થઈ શકે છે. અને દાદા ભગવાને ખાતરી આપી છે કે અમારા માટે એટલે કે આત્માર્થે તમે જે કંઈ કરશો તો તમારો વ્યવહાર બગડશે નહીં. પણ પહેલી વાત ગોઠવણી, વ્યવહાર નિગ્લેક્ટ નથી કરવાની વાત કરતા, ગોઠવણીની વાત કરે છે. શું કરે છે? પહેલી વસ્તુ કે દાદાને પ્રાર્થના કરીને અંદર થોડોક સમય આપો કે ગોઠવણી કેવી સુંદર થઈ શકે. નંબર 1 એ વાત કે ગોઠવણી કર્યા પછી ઘણું ખરું તો તમને એડજસ્ટમેન્ટના ટાઈમ મળી જશે કે અમુક ટાઈમ સત્સંગનો કેવી રીતે કાઢી લેવાય. ભલે તમે દુકાને બેઠા છો, પણ નમાજ પડવાનો ટાઈમ જેવી રીતે કાઢી લેતો હોય છે, એવી રીતે તમે વચ્ચે થોડોક સત્સંગનો કે બાજુની રૂમમાં કે ઘરે ટાઈમ કાઢી શકશો. આ વ્યવહારથી વાત કરું છું. પછી કે ના મારે જવું જ પડે છે દવાખાને, ડોક્ટરને, તો કઈ વાંધો નહીં દાદા, તમે મારી સાથે ચાલો, ત્યાં મને સત્સંગનો અનુભવ કરાવડાવો. શું કરાવડાવો? ત્યાં મને સત્સંગનો અનુભવ બેસે, શાંતિથી બેસે, મારી ખુરશી પર જ બેસાડવાના, મારે બાજુની ખુરશીમાં બેસવાનું. દાદાની હાજરીમાં બહુ સુંદર શુદ્ધ ઉપયોગ પૂર્વક પેશન્ટમાં કે ગ્રાહકમાં શુદ્ધાત્મા દેખાય, રિલેટિવ રિયલ દેખાય, દાદા વાતો કરતા હોય, બે ગ્રાહકની વચ્ચે, બે પેશન્ટની વચ્ચે એવો અનુભવ થાય, સત્સંગ ત્યાં તમારે ત્યાં હાજર થઈ જશે. દાદા ભગવાનનું એક બહુ સુંદર વાક્ય મારા વાંચવામાં આવ્યું કે ભાઈ આ સ્થૂળ દાદા ભગવાન હાલતા ચાલતા શ્વાસ લેતા જુઓ છો, એ તો રહેશે ત્યાં સુધી છે, બરોબર છે, પરંતુ સૂક્ષ્મ દાદા ભગવાન હજારો વર્ષ સુધી તમારી સાથે જીવ્યા કરશે ને હાજર રહેશે ને કામ આપશે. શું કરશે? એટલે પહેલી વાત કે પ્રજ્ઞાનો પક્ષ લીધો, સિન્સિયરિટી, રિલેટિવમાં ફાઇલનો સંભાવથી નિકાલ પૂરતા જવું છે, બાકીનો સમય રિયલ એટલે કે આ બાજુ બને એટલું રહેવું છે. દાદા ગોઠવણી કરાવડાવો, એમાં ઘણું ખરું થઈ જશે. પછી જે બાકી રહ્યો ઇનએવિટેબલ, ન નિવારી શકાય, વ્યવહારમાં જવું પડે છે તો ભલે જાઓ, દાદાને સાથે લઈને જાઓ, શુદ્ધ ઉપયોગ ગોઠવણી સાથે જાઓ, દાદાને ત્યાં બેસાડવા માટે ખુરશી આપજો, સારી સરખી આપજો, ભાંગ્યું તૂટ્યું સ્ટૂલ ના આપતા. દાદા ભાંગ્યા તૂટ્યા સ્ટૂલ પર બેસે એવા છે, પણ આપણે એટલું વિનયપૂર્વક એમને બેસાડીશું એવો આપણને અનુભવ થશે, એવું મારું અનુભવ છે. શું છે? તમે જ્યાં જશો ત્યાં તમારી જોડે દાદાને સત્સંગ હાજર રહેશે. તો પછી આ વિજ્ઞાનમાં સફોકેશનનો સવાલ ક્યાં આવ્યો રાજ? સફોકેશન ક્યાં છે? તો કે હું કોના પક્ષમાં જઉં ને એ અંદર નક્કી નથી થતું. શું છે?
તો બહુ સ્પષ્ટ છે કે વ્યવહારમાં હું લોભને માટે નથી જતો, મીઠાશ માટે નથી જતો, પણ ફાઇલોના સંભાવથી નિકાલ કરવા રાજ તમને લઈ જઈએ છે. શું કહીએ છે? બસ આટલું ફિટ થઈ જશે. આ તો શું છે, હજી પ્રકૃતિ કે છે બધાએ લોકડાઉન ખોલી નાખ્યું, દુકાનો ખુલવા માંડી, રાજ દોડ, નહીં તો તારી ઇન્કમ ઓછી થઈ જશે, બીજા કોમ્પિટિશનમાં આગળ જતા રહેશે, આમ છે તેમ છે. એટલે મૂંઝવે છે એ આ નથી મૂંઝવતો, અંદર આંખોનું બધું જે દબાણ છે, જોર છે, તે મૂંઝવે છે. શું મૂંઝવે છે? તેને સમાધાન આપશો એટલે રસ્તો ક્લિયર જ છે. અને છેલ્લે વ્યવસ્થિતમાં જેટલું અનિવાર્ય છે એટલું જ વ્યવહારમાં લઈ જશે રાજને. બરાબર. વ્યવસ્થિત ફાઇલના સંભાવથી નિકાલની આજ્ઞા છે, પણ મુજારાનો ભાગ જે બીજો અણસમજણની ગાંઠોનો ભાગ છે એ દાદા હાજર કરશો તો બધી ધીમે ધીમે અંદરથી બધા જવાબ મળી જશે. જય સચિદાનંદ. દાદા એ ચોખ્ખું કહે છે વ્યવહાર નડતો નથી, વ્યવહારમાં ગોઠવણી રાખો, શુદ્ધ ઉપયોગને હાજર રાખો, બસ એટલું જ જરૂર છે. બે છે ને સિમ્પલ કહું, હમણાં જે સવારનો સત્સંગ થાય છે ને, આ 10:15 વાળો, તો એ અમારે ફેક્ટરી જવાનું થાય છે. તો પછી કેવું થાય છે, અહીંયા બેસીએ ને તો પછી ત્યાંથી ફોન ચાલુ થઈ જાય છે. તો પછી શું થાય છે, આમ બહુ બહુ આમ ગુસ્સો આવે છે કે ફોન કરે ને એના પર. એવું થાય છે. પછી બીજો 3 વાગ્યાનો સત્સંગ છે ને, એમાં આવું જ થાય છે. તો એટલે આમ આટલા દાડાથી આ બે સત્સંગ અટેન્ડ કર્યા છે ને, તો એટલે આમ થોડું લાગે છે કે તમારો ફેક્ટરી જવાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે? સામાન્ય ફિક્સ નહીં હોતું, આમ તો જ્યારે જઈએ ને ચાલે. ના તો હું તમને સમજ પાડું. બે રસ્તા આના અને વ્યવહારથી સામાન્ય વાત કરું છું, પછી તમારે સમજો. હા બરાબર. મૂળ વસ્તુ તો કહી દીધી. એક, ત્યાં તો તમે કહી દો કે 9 વાગે ફેક્ટરી આવી જઈશ, 9 થી 10 માં બધું ઇન્સ્ટ્રક્શન, ગોઠવણી બધાનું બધું તમે પતાવી દો, એટલે પછી 10 વાગ્યા પછી કોઈ તમને ફોન કરવાની જરૂરત ના પડે. અને પછી 10 વાગ્યા પછી એક તાજ ગોઠવણી કરી નાખો સુંદર. આજે તો થાય છે, કોમ્પ્યુટર થી થાય છે. બરાબર છે. તમે જઈને લોકોને એટેન્ડ કરી દીધા છે, 10 વાગ્યા પછી કોઈને ફોન કરવાની જરૂર નથી. પછી કહી દેજો કે હવે જે કઈ જરૂર હોય તે 11:30 પછી કે 11:15 પછી મને ફોન કરજો, અથવા મારા મેનેજરને કે સ્ટાફને પૂછજો, હું 11:15 પછી કઈ હશે તો સોલ્વ કરી આપીશ. અમે આવું કરીએ છીએ ઘણી વાર કે પેશન્ટને ટાઈમ આપી એને બોલાવી લઈએ, એની ફાઇલનો સંભાવથી નિકાલ કરી દીધો, પછી એ બિચારો રાહ ના જોયા કરે ને આપણે. બરાબર છે. બીજો ઉપાય કે તમારે જવું જ પડે એવું હોય તો ત્યાં અમે કહ્યું સત્સંગની ગોઠવણી કરો, અથવા તો આયોજન એ રીતે કરો કે 1 કલાક તમને વચ્ચે મોકળાશ મળી જાય. તમે પોતે જ કહો છો કે અમારે, પણ આ શું છે કે તમે પેલી ઊભી રાખો છો ફાઇલો, એટલે પૂછપૂછ તો કરે ને, કારણ કે તમારો કાપ છે. હવે પૂછ્યા વગર કરે તોય તમે વળશો કે કેમ છે તો તમને નડે છે. ખરી હકીકત એવી છે કે ઇન એન્ટિસિપેશન અથવા ગોઠવણી કરીને એને ગાઈડન્સ આપી દો, જે કહેવાનું છે કહી દો, અને પછી બેસી. બરાબર. તો કીધું, 2 વાત કરી છે કે બાયણે ટકોરા પડે તારે કોઈ ફાઇલ આવી છે એ ફાઇલ ભાવથી નિકાલ કરી દેવો પડે, પછી પાછું સુધા મુક્તિ છે, જ્યારે જવું હોય ત્યારે જવાય. અમને તો એવી મુક્તિ બી નથી. પણ આ બહુ સારું છે, પણ ફોન એટલે કોઈ ક્યારે અટક્યું એ ફોન કરે ને એ તકલીફ. હું તો સમજો નહીં કરું, મારું કામ ચાલે છે, પણ સામે વાળો અટકે છે ને એ તકલીફ પડે છે. પણ એટલે જ કહું છું કે પહેલાથી તમે એનો નિકાલ કરી નાખો, વચ્ચેના જે સમયગાળો મળે છે એમાં સામેથી એને પૂછીને બધું ગોઠવી દો. ચાલો. સરસ. અમીબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. આપણે મન બુદ્ધિ ને વશ વર્ત્યા ક્યારે થયું કહેવાય? આપણે આમાં પણ ચરણ વિધિમાં કહીએ છીએ ને, હે દાદા ભગવાન, મારું મન અને બુદ્ધિ આપને વશ વર્ત્યા કરો. તો પ્રેક્ટિકલમાં કેવી રીતે સમજાય કે આપણું વશ થઈ ગયું કરીને? ના, એટલે 2 વાત તમે પૂછી, તમે શું પૂછી છે, પણ હું 2 વાત જુદી કરું છું. એક, હું હા હું પણ જાઉં. શૈલેષને નથી ગમતું તો હું ભલે બોલું ખરો ફાઇલનો સંભાવથી નિકાલ, પણ બનતા સુધી
દૂરથી જય સચ્ચિદાનંદ, કઈ કામ હોય તો કહેજો, હા હું જરા બિઝી છું, આમ તેમ કરીને પણ છટકી જાઉં છું, ટાળું છું, શું કરું છું. એટલે ટૂંકમાં આપણે બધા પાસે દ્રષ્ટિ છે, જ્ઞાન પણ છે, પ્રજ્ઞા બી છે, પણ ઘણા ખરા સંજોગમાં પ્રકૃતિને ફાવે તેવો જ્ઞાનનો ઉપયોગ કરીને હું જીવું છું, અને પ્રકૃતિને ના ફાવે ત્યાં પ્રકૃતિને ટાઢક આપવા માટે છટકી જવા કે બીજી રીતે પણ હું જ્ઞાનનો ઉપયોગ કરું છું. ખરેખર જ્ઞાન એવું કે છે કે પ્રકૃતિને અનુકૂળ નથી ત્યાં તું સામો ત્યાં જ રે, હલાઈશ નહીં અને તપ કરી લે. શું કરીશ? ત્યાં પ્રકૃતિને ઓળખવાનો સ્કોપ છે, એને ઓગાળવાનો સ્કોપ છે, શુદ્ધાત્મામાં રહેવાનો સ્કોપ છે, બધો સ્કોપ છે. પણ આપણે 70 થી 80% સંજોગમાં એવું નથી કરતા. એટલે મને એવું લાગે છે કે હજી હું આ શૈલેષની મન બુદ્ધિ પ્રમાણે વર્તી દઉં છું, પ્રજ્ઞા પ્રમાણે વર્તો નથી. અચ્છા, મન પ્રમાણે વર્તું છું એના દાખલા એક બે આપણે જોઈએ. બહુ સરસ વાત છે કે મન આપણને બતાડે છે. આ સત્સંગની વાત બાજુ રાખીને બીજું બધું વ્યવહારની વાત કરીએ કે મન મને બતાડશે કે અમી બેન તો મને ફોન કરતા નથી, આપણે કઈ હવે વર્ષને વચલે દાડે ફોન આવ્યો, કઈ વાંધો નહીં, હવે જવાબ આપી દો, બહુ કઈ લાગુ કરવું. અથવા તો એમ મન બતાડે, બીજું કઈ બતાડે કે આ તો બહુ સારા, એની જોડે ચલો ને જઈએ વ્યવહાર, કોઈ પણ. એટલે આમ કે આમ મન બધી જાતનું મન બતાડે છે આપણને. ઘણી વાર મન બીજી ગાંઠો બતાડતું હોય છે કે ભાઈ આ વસ્તુ સસ્તી મળે છે ને અત્યારે તો 6-12 મહિને એક જ વાર સેલ નીકળતું હોય છે, લાવ થોડું સત્સંગ તો રોજ થાય છે ને, જી આવું લઈ આવું. એટલે મન તો જાતનું બધું ગાંઠો ફોડતું હોય છે. હવે કેટલો વખત આપણે મન પ્રમાણે ચાલીએ છીએ કે નથી ચાલતા એ તપાસ કરવાની. એ ક્યારે તો કે મનને ઓળખીએ તારે થાય. શું થાય? ઘણો વખત ખબર જ નથી પડતી કે મન પ્રમાણે આપણે ચાલી ગયા, કારણ કે એટલું બધું ક્વિકલી ફાસ્ટ ચાલતું હોય છે. એમાં એ વ્યવહાર જે છે, અરસપરસના વ્યવહાર, એમાં મેં તો જોયું કે ઘણો ખરો વખત મન બુદ્ધિનું ચલણ હોય છે અંદર. કોઈની જોડે આપણે સરસ હસી શકીએ, કોઈની જોડે હસવું હોય તો હસી શકાતું નથી. કોઈની જોડે સરસ દિલનો વ્યવહાર થાય છે, કોઈની જોડે સંભાવથી નિકાલ કરવા જઈએ છે પણ અંદર અસરમાંથી મુક્ત થવાતું. એ બધું મન અને બુદ્ધિનો ડિસ્ચાર્જ, પ્રકૃતિનો ભાગ છે. શું છે? તો મન થાય એવું છે કે આખા દિવસમાં મનના ચલાયા કેટલા ચાલ્યા. અને દાદાએ આપતો પુત્રો જોડે ખૂબ સત્સંગ કરેલો કે મન કા ચલાયા તન ચલે તાકા સર્વસ્વ જાય. કારણ કે મન તો આજે આ બાજુનું બતાડે, કાલે બીજી બાજુનું બતાડે. શું બતાડે? કે છે કે મનને ઓળખો. અને બુદ્ધિ તો કે બુદ્ધિના પ્રમાણે ચાલીએ છે કે નથી ચાલતા એ તો આપણને ખબર પડે કે અંદર અંતસ્કરણ ચકડોળે ચડે એટલે સમજી જવું કે આ પ્રજ્ઞા નહીં પણ બુદ્ધિના હાથમાં દોરી આવી ગઈ છે. કોકની સાચું ખોટું ભૂલ દેખાડવા માંડે, અભિપ્રાય દેખાડવા માંડે, સમજી જવું બુદ્ધિ. જ્ઞાન દ્રષ્ટિ સિવાય, 5 આજ્ઞા સિવાય જે કંઈ પણ વપરાય છે બધી બુદ્ધિ છે. શું છે? હવે મન અને બુદ્ધિ દાદાને વશ વર્તે છે કે નથી વર્તતું, રીતે નક્કી કરવાનું. તો કે જો મારું મન દાદાને વશ વર્તતું હોય અથવા વર્તવાની મારી નિષ્ઠા હોય તો મન ગમે તે બતાવે પણ મારો ધ્રુવ કાંટો ક્યાં આવીને ઉભો રહેશે? તો કે આ વસ્તુમાં દાદા રાજી રહેશે. દાદાએ શું કહ્યું? દાદાએ આમ કહેલું? દાદાએ આટલા કલાક ટાઈમ બગાડવાનું કહેલું? દાદાએ આટલો વખત આ શું કહેવાય, દાદાએ તો કહેલું કે અમારું આખી દુનિયામાં ફર્યા પણ અમારા ચિત્તને કોઈ વસ્તુ જરાક પણ બાંધી શકી કે ખેંચી શકી નથી. તો એ ધ્રુવ કાંટો દાદા ભગવાનના વાક્યો, એમની વર્તના, એમનું ચારિત્ર, એમનો બોધ ઘડી ઘડી અંદર આવીને ઉભો રહેશે, જે મારી પ્રકૃતિને શુદ્ધ કર્યા કરશે અથવા એને દેખાડ્યા કરશે કે ભાઈ તું બતાડો એવું નહીં પણ આ દાદા કે છે એવું કરવા જેવું છે, એવું કરવા જેવું છે. કે મારું મન દાદાને વશ વર્તવા માંડ્યું છે. કે એને આપણી જોડે આટલો બધો ખરાબ વ્યવહાર કર્યો છે, આ નણંદે, દેરાણીએ, જેઠાણીએ કે સાસુએ, ભલે આપણે નથી કરવું, આપણે મહાત્મા થયા, આપણે સચ્ચિદાનંદ, પણ હવે કઈ બહુ એમની લાંબા થવા જેવું નથી. દાદાનું થર્મોમીટર શું કે છે એ આપણે મૂકવાનું. તો દાદા કહે કે અમે તો અમારી જોડે ખરાબ વ્યવહાર કરનારા અને સામેથી ચા પીવા બોલાયા અને સ્વભાવથી નિકાલ કરી નાખ્યો, પ્રેમ કરીને. શું કરી નાખ્યો? એની દુકાન અમે તો સહજ ક્ષમા અને શુદ્ધ પ્રેમ સ્વરૂપે એમનો નિકાલ કરી નાખ્યો. તો આપણે મનને
દાદાના જ્ઞાનના સાબુથી દાદાને જોઈને ચોખ્ખું કરી શકીએ તો એમ માનવાનું કે મન આપણું દાદાને વશ વર્તવા માંડ્યું છે. બહુ બધી ખૂણા છે ને એમાં અરસપરસ વ્યવહારના આપણે જે ભૂલી નથી શકતા, ક્ષમા નથી કરી શકતા, શુદ્ધ પ્રેમ તક પડે છે, અભિપ્રાયો હજી ઉભા થઈ જાય છે, નોંધો હજી ઊભી થઈ જાય છે, ત્યાં હજી આપણું મન દાદાને વશ વર્તતું નથી. અને બુદ્ધિ દાદાને વશ તો દાદાએ તો દરેક વ્યવહારમાં એક જ વસ્તુ જોઈ કે અમારા શુદ્ધાત્માના હિતનું છે કે એમ પટેલના વ્યવહાર હિતનું છે. તો એમ નુકસાન ભોગવીને પણ એમણે શુદ્ધાત્માનું નુકસાન થવા દીધું નથી. પેલો 500 રૂપિયા છેતરીને 500 રૂપિયા માંગતો હતો તો દાદા કે હારું લઈ જા ભાઈ, ચાલ આપણે. તો સ્વામીજી સોરી, આપણે આ જે મન છે એ સ્થૂળ મન છે, આપણે હમણાં વાત થઈ હતી પહેલા ક્વેશ્ચનમાં. તો ભાવ મન તો હવે બાવાનું હતું ને, એ દાદાએ ઓગળાવી દીધું. તો આ સ્થૂળ મનને ખાલી જોવાનું જ છે હવે. ખાલી જોવાનું તો છે પણ જોઈ શકાતું નથી. એની જોડે આપણે જતા રહીએ છીએ. માટે પહેલી તપાસ એ કરવાની કે હું મનની જોડે કેટલી વાર જતો રહ્યો શુદ્ધાત્મા તરીકે આખા દિવસમાં, કેટલી વાર મનનો જ્ઞાતા દ્રષ્ટા રહ્યો. જો જ્ઞાતા દ્રષ્ટા રહીએ તો મન એની જોડે લઈ ના જાય, આપણને ના લઈ જાય. જો એની મનની જોડે ચાલ્યા ઘણી વાર તો મહિના સુધી ચાલતા હોઈએ છીએ આપણે, પણ એટ અ ટાઈમ નહીં ચાલ્યા અને આગળ પાછળ પછી એને જોઈ લઈએ તો એને ઓલું કેશવાનંદજી કીધું હતું કે દાદા ભગવાને કીધું કે ખાલી સેકન્ડ કરીને મનને જવા દેવાનું. આપણે તો બહુ મોટી વાત છે. ખબર પડે તો સેકન્ડ કરે ને. ખબર જ નથી પડતી. શું છે, તપાસ કરજો. આ એક દિવસ પ્રયોગ દાદા ભગવાન આખો દિવસ મૂક્યો તો એટલે જોજો. મને તો એવું લાગે છે કે મનની જોડે જતું રહેવાય છે, જવાય છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બરોડા. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. આ અંતસ્કરણમાં દખલ કોની વધારે હોય છે? શું અંતસ્કરણમાં મહત્વ? દખલ કોની વધારે હોય છે? દખલ કોની વધારે હોય છે? મને તો એવું લાગે કે આપણી પોતાની. મેં પૂછશો કે આપણી પોતાની કેવી રીતે? આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા એટલે કે આપણે શુદ્ધાત્માની ખુરશી પર બેહી નહીં રહેવાતું અને જૂની વશ આપણાથી તઈ જતું રહેવાય છે. શું જતું રહેવાય છે? બરાબર. સુમિત્રા, મૂળ તો કોણ દખલ કરનારો આપણને હલાવી શકે? જો આપણી તૈયારી હોય તો. રાજાને વળી પેલી નાચનારીઓ કઈ ઘસેડી જઈ શકે? એ તો રાજા હોય તો જાય નાચનારી જોડે. દાદા શું કે છે? માટે ખરેખર પુરુષાર્થની દ્રષ્ટિએ જોવામાં આવે તો આપણી અજાગ્રત દશામાં આપણે આપણું મૂળ સ્વરૂપ અને સ્થાન ભૂલી મૂળ પ્રજ્ઞાની જોડે રહેવાને બદલે જ્ઞાનામૃતના મોતી ચૂગવાને બદલે હજી જૂની આદતો, ટેવોને સ્વભાવવશ જતા રહીએ છે ને, એ જ મોટું દખલનું કારણ ગણાય. બરાબર. સેકન્ડ લેવલ ઉપર તમે કહો છો અંતસ્કરણમાં. અંતસ્કરણ તો પોતે જ્ઞેય દ્રશ્ય છે, જોવા જાણવાની વસ્તુ છે, પરંતુ એ નિરંતર એટલું બધું સૂક્ષ્મ ચાલતું હોય છે કે જ્યાં સુધી હું એને ઓળખવાની અભ્યાસ કર્યા ના કરું ને ત્યાં સુધી મારાથી એના જોનારા તરીકે રહી ના શકાય. એની જોડે જતું રહેવાય. એટલું બધું સૂક્ષ્મ છે, બહુ જ સૂક્ષ્મ છે. અંતસ્કરણને જોતા ને છૂટા રહેતા આવડી ગયું તો બહુ મોટી પ્રગતિ કરી નાખે, ભલે ને ગમે તે થતું હોય. પછી તો કે છે કે બીજું દખલ કરનારું કોણ છે? તો કે ખરેખર એ તો બધા પોતપોતાના સ્વભાવમાં છે. બુદ્ધિ પણ એના સ્વભાવમાં છે, મન પણ એના સ્વભાવમાં છે, અને ડિસ્ચાર્જ અહંકાર પણ એના સ્વભાવમાં છે. દાદાએ કહ્યું તો દાદાએ કીધું કે અહંકારનો સ્વભાવ શું છે? ડિસ્ચાર્જ અહંકારનો તો કે જરા રસ ચાખવાનો. ઓહ સરસ, વાહ, મજા આવી ગઈ. તો કે કઈ વાંધો નહીં, એને બી જોવા જેવું છે, પણ ત્યાં જોવાતું નથી અને સ્વાદ લેનારા થઈ જવાય છે. શું થઈ જવાય છે? તો હું એમ કહું કે ડિસ્ચાર્જ અહંકાર દખલ કરે છે. શું કરે છે? પણ અહંકાર મને સામું કે છે કે હું તો મરેલો છું, તું શું કરવા જીવતો મારી જોડે આવ્યો? બુદ્ધિ કાઢીશ તો બુદ્ધિ મને એવું કહેશે કે હું તો વ્યવહારમાં જરૂરી છે એટલો પર પ્રકાશ આપું છું તને,
તું શું કરવા 100 પ્રકાશ વાળો મારા દીવે ચાલવા આવ્યો? એટલે પ્રાથમિકતાથી એવું લોકો કહે ખરા કે આ બુદ્ધિ દખલ કરે ને અહંકાર દખલ કરે, બાકી ખરેખર તો આપણે પોતાનો અભ્યાસ ચૂકી અને જૂના અભ્યાસમાં હજી ભળી જવાની જે આપણી વલણ કે અસર એ જ છે. અને બાકી તો જેને ઓછું આમાંથી કરવું છે એને પછી જાગૃત જ્યારે હોય, ગોઠવણી સારી હોય ત્યારે પ્રયોગ મૂકી અને અંતસ્કરણમાં જે ભૂલો બાકી રહેલી છે, એ ભૂલો ચોખ્ખી થઈ નથી, જોવાઈ નથી ને ધોવાઈ નથી, એ દખલનું કારણ બને છે. શું બને છે? દાખલો આપો. માનો કે આ શૈલેષભાઈની પ્રકૃતિ કોઈક બાબતમાં જરા સ્ટ્રોંગ છે. શું છે? કરાય અને આવું તો ચલાવી જ ના લેવાય. કોઈ જૂઠું બોલે તો ચલાવી જ ના લેવાય. કોઈ આમ કરે તો ચલાવ. એક દાખલો આપો. અથવા તો પછી પ્રસંગ પડે ત્યારે ઊભી થઈ જાય કે ના થઈ જાય? હવે હું જાગ્રત ના હોઉં, એ ભૂલ મેં જોઈ નથી આગ્રહની, એ પગમાં ચોટી પડવાની, તો એ દખલ થઈ જાય કે ના થઈ જાય? તો આપણે શોધી કાઢવાનું કે આ પ્રકૃતિને માં ક્યાં દખલ થઈ જાય છે, તો આ પ્રકૃતિને કારણે કોને દખલ થઈ જાય છે, એના ઉપરથી પ્રકૃતિની ડિઝાઇન જડશે. શું જડશે? શું લઈને આયા છે. અને ડિઝાઇન કેટલોક ભાગ એવો હોય કે જ્યાં પોતાને દખલ થાય છે અથવા બીજાને દખલ થાય છે. તો પહેલા અંદર દખલ એટલે કે પરિણામો બધા ઊંચા નીચા થાય છે, પછી જ બહાર થાય. અંદર ગુંગળામણ ના થાય ત્યાં સુધી બહાર બફારો નીકળે નહીં. પણ એ પછી આગળનું સ્ટેપ છે, તમે શોધી કાઢો કે કઈ ગાંઠો, કઈ ભૂલો એવી રહી છે કે જે ચોખ્ખી થઈ નથી અને એને કારણે એના ફોર્સથી આ બધું દખલ જેવું છે. તો એ પ્રયોગથી બધું પ્રકૃતિ ચોખ્ખી થઈ જશે. તો કોઈ દખલ સ્વરૂપ અંદર પ્રકૃતિમાં માલ નહીં રહે. શું રહેશે? એટલે એ પણ હકીકત છે કે દખલ સ્વરૂપનો ડિસ્ચાર્જ માલ ભૂલોને જોઈ અને ચોખ્ખી કરી નાખો. એટલે ડિસ્ચાર્જ ને જ બધું જોવાનું છે ને? અરે ભાઈ, ડિસ્ચાર્જ બોલશો નહીં યાર. ડિસ્ચાર્જ તો બહુ પૂછડા લાતો મારી આપણે હજી ખાખા કરીએ છીએ. ડિસ્ચાર્જ હોત અને ફટાકડામાં જોર ના હોત તો આપણને આ બધા પ્રશ્નો સત્સંગ કરવો પડતે? પણ હજી બહુ જ આપણને ચેતવું પડે હોય છે. શું છે? બોલશો જ નહીં. વ્યવહારમાં બોલવા માટે છે જ નહીં ડિસ્ચાર્જ. હા, તો પછી કેમ ડિસ્ચાર્જ બોલ્યા? ઉકલતો વ્યવહાર એમ. હા, જે બોલવું હોય બોલો, પણ એને ચોખ્ખો કરવા માટે મારી નજર હેઠળથી જવું. શું જવું? દખલ કરનારું નથી. આ પ્રકૃતિની અંદર ભરેલો માલ જ દખલ કરનારો છે. બરાબર. એ અપેક્ષા. બરાબર. પ્રયોગ મૂકવાનો ને? હા, ચાલો દીપક. શ્રી સચ્ચિદાનંદ. એક મારે અનુભવ કેવો છે કે જ્યારે સમજણ નહોતી આપણી પાસે ત્યારે એવું લાગે છે કે આ ત્યારે તો મતલબ ભાન પણ નહોતું કશું, પણ એવું થતું હતું કે અમે બહુ સારી પ્રગતિ કરતા હતા એમ. મતલબ ફોર એક્ઝામ્પલ હું ઉદાહરણ આપું કે આજે સવારે પંચર કરાવવા ગયો તો પહેલા પણ જયારે પંચર કરાવવા જતો ત્યારે કશું બોલતા નહોતા એમ. એવું કે ભાઈ ખોલું તો ખોલીને ચેક કરવું પડશે એમ. તો અમે કે હા વાંધો નહીં, જે કરવું એ કરો. તો આજે તો સમજણ મળી તો એવું બોલાઈ ગયું કે જોજે હા હવા ઓછી હોય ને તો હવા જ ભરજે, પંચર ના હોય તો ખાલી ના બોલતો એમ. પછી અમને થયું કે તું શું કરવા વચ્ચે બોલે છે, આમ એનું કામ છે, વચ્ચે ડખો કેમ કરે છે. તો અમને એવું થયું કે સાલું અજ્ઞાન દશામાં તો ઘણી સારી પ્રગતિ કરતા હતા, તો સમજણ મળી વધારે સારી કરવાની એમ બદલે આવું બોલે છે તું એમ. તો બહુ જ ફ્રસ્ટ્રેશન થઈ ગયું એ બાબતમાં. કઈ નહીં, ગાડીની હેલોજન લાઇટ તો સારી જ રાખવાની, પણ એ લાઇટ સામા વાપરવાની એટલું શીખી લેવાનું. ના, પણ એટલે એવું થવું જોઈએ કે હવે તો કેટલી સારી પ્રગતિ થવી જોઈએ એમ બદલે. એટલે હવે સમય થવા આવ્યો છે એટલે હું લાંબુ નથી કરતો, ફરી ક્યારેક કરશું. હા. ઓકે શ્રેય. હા, જય સચ્ચિદાનંદ. રેખાબેન. જય સચ્ચિદાનંદ.
દીપક આનંદજી ને મારે પેલું તમે જે હમણાં સમજાવ્યું ને આપણને આગળ કીધું ને, અવાજ આવે છે મારો? હા આવે છે. તમે આગળ જે હમણાં સમજાવ્યું ને કે હું તો ભૂલી ગઈ, ચલો હું કાલે પૂછીશ, હું આજે ભૂલી ગયા બધું સાંભળ્યું એમાં. જય સચ્ચિદાનંદ, કાલે કરીશ, આજે મને ભૂલાઈ ગયું બધું અંદર. જય સચ્ચિદાનંદ. પૂનમબેન. जय सच्चिदानंद. जय सच्चिदानंद. आवाज आ रही यार कुछ? हाँ जी. वाणी जो है सोच सोच के खर्च करनी चाहिए, तो उसके बारे में जरा बताइए, क्योंकि क्या है कि घर में जब कोई आता है, खुल्लर साहब वैसे ही बहुत कम बोलते हैं, तो मुझे उनके हिस्से की घर पे आए हैं मेहमान, तो उससे बात तो करनी पड़ेगी, तो मुझे ज्यादा बोलना पड़ता है, तो उसमें मेरे को कैसे? कोई बात नहीं, मैं समझ गया. तो वाणी सोच नहीं, वाणी संभाल करके इस्तेमाल करनी चाहिए, ऐसा है. पर वो कम बोलते हैं और आपको बोलना पड़ता है, उसमें कोई हर्ज नहीं है. जो वाणी के लिए है उसमें कोई तकलीफ नहीं है. की तकलीफ नहीं है. वाणी के पीछे क्या भाव है? पहले एक बात तो मैं शुद्धात्मा हूँ और ये वाणी पूनम जी बोल रहे हैं, तो पूनम जी की टेप रिकॉर्ड का मैं तो ज्ञाता दृष्टा हूँ. पहले सबसे पहले तो ये आप हम रखें कि मैं तो शुद्धात्मा हूँ और पूनम जी बोल रही हैं, तो उनको तो मैं देख रहा हूँ. अच्छा, पूनम जी की वाणी कौन से हेतु से निकल रही है? तो पहला हेतु तो ये फाइलों का संभाव से निपटारा. कोई घर पे आया तो वो फाइल है, उसका संभाव से निपटारा करना अपना धर्म और फर्ज है. उसके लिए जो वाणी निकलती है उसमें कोई गुनाह नहीं. दूसरी का भाव ये है कि घर पे आया है तो उसको आनंद मिले, संतोष मिले, समाधान मिले. वो फाइल के संभाव से निपटारे का पार्ट है, उसमें भी तकलीफ कहाँ, या तो जागृति कहाँ रखनी है? एक व्यर्थ वाणी बहती है, व्यवहार में जरूरी नहीं है, और व्यर्थ वाणी निकल करती है, किसी को रोकती है, किसी को टोकती है, किसी को ये करती है. तो अपने को नामधारी को कहना है कि भाई ये संसार व्यवहार या रिलेटिव में बिन हेतु व्यर्थ वाणी का व्यय मत करो. या कि दुख होता है तो उसको कहना पड़ता है. जहां तक मैं जानता हूँ पूनम जी की वाणी में ऐसा कुछ नहीं है. तो आपको तो पूनम जी को ऐसा शाबाशी देने का कि दादाजी है आपके पास साथ, कोई फिक्र मत करो. क्या है, ये अक्रम में आया है कि जहाँ जरूरत है प्रकृति को थोड़ा, प्रकृति भिन्न है, भिन्न हूँ पड़ोसी भाव से. और दूसरी चीज निकलना हेतु के आधार पर, जो एक तो ज्ञाता दृष्टा हेतु, तो दूसरा हेतु ये हमारा रहता है कि घर पे कोई आया तो सुख आनंद तो मिले, मगर कुछ दादा की बात सुने, कुछ ये मार्ग मिले, ये मिले, वो मिले, तो अभी वो वाणी में कोई नुकसान नहीं. ठीक, जहाँ पर वाणी कुछ दुखदाई है, कोई व्यर्थ से मैं अच्छा हूँ आप अच्छे नहीं है, ऐसा वैसा कुछ संसार हेतु से जब निकलती तब होना है. दादाजी इतना बोलते थे, 8-8, 10-10 घंटा बोलते थे, फिर भी क्या बोले? हम बोलते हुए भी मौन है. क्योंकि हमारी वाणी संसार हेतु नहीं निकल रही है, मगर लोगों के कल्याण हेतु, आत्म हेतु, मोक्ष हेतु निकल रही है. सो ये वाणी का विज्ञान समझ लेना है, और आखिर में तो वो रिलेटिव है और मैं रियल. ठीक है, अगर हेतु समझ लिया बहुत हो. हेतु और जो वाणी का जो पुरुषार्थ है, जैसे कहते हैं कि जो रूपक में वाणी आती है वो 1/8 है, 7/8 वाणी का पार्ट जो है वो अंदर में है. तो जब हमारी ज्ञान प्रज्ञा की दृष्टि से देखते हैं तो जो अंदर की वाणी है वो भी चुप हो जाती है, वो भी पुरुषार्थ में आता है, या सिर्फ बाहर वाली वाणी के लिए पुरुषार्थ? नहीं, बिल्कुल. प्रज्ञा से जब देखते हैं तब सब जो दिखाई देता है अंदर बाहर का, वो पूरा ज्ञेय दृश्य होगा, वो पूरा पुरुषार्थ में आता है. और जो अंतर की में जो चल रहा है फाइलिंग के अंतस्करण में, वहां देखने लगा तो उसका तो वही शुद्धिकरण सब होने लगेगा, बाहर की वाणी भी सुधर जाएगी. ये तो अंदर देखने की जागृत जब कम पड़ती है तब हम बाहर की, तो क्या है कि बाहर दूसरे को भी नुकसान करती है, इसलिए बाहर का पहला देख के अंदर. मगर जब अंदर ही देखने लगे और जागृति आ गई तो फिर बाहर किसी को जलाएगी नहीं, उसके पहले ही उसका निराकरण हो जाएगा. तो सब उसी में आ गया. मैं शुद्धात्मा हूँ, ये कुछ नहीं, जो भी दिखाई दे रहा है वो फाइल एक का अंदर बाहर का मैं ज्ञाता दृष्टा परमानंदी हूँ, और मेरे नजर में फाइल एक आनंद से शुद्धिकरण होते होते जा रही है.
शैलेशानंद जी, मेरा एक इसमें प्रश्न है कि इन्होंने जो अभी बोला कि कोई हमारे मेहमान आते हैं, कोई भी आए पाए, तो उनके साथ में व्यवहार में वाणी निकलती है। अब हम जब कहीं बाहर जाते हैं, जो कोई संयोग आते हैं, ऐसे कोई सोशल गैदरिंग्स हैं या कोई ऐसे प्रसंग हैं, तो वहाँ पे जो भी डिस्कशंस होती हैं वो सब संसारिक डिस्कशंस हैं। उसमें कोई ठीक है, पार्टिसिपेट हम करते हैं थोड़ा बहुत, लेकिन फिर उसमें बहुत ज़्यादा रस नहीं आता है, तो वाणी ऑटोमेटिकली जो है वो आपकी जो है वो कम हो जाती है। तो उसके अंदर कई बार दूसरे को ऐसा भाव नहीं हो जाए कि भाई हम उनको निगलेक्ट कर रहे हैं या हम बात कम कर रहे हैं, तो उसको बैलेंस करने के लिए क्या सिर्फ यही ध्यान में रखना चाहिए कि फाइल का संभाव से निकाल हो, या फिर अपने शुद्ध आत्मा पद में रह के अपने नामधारी को बोलना है कि भाई देख ध्यान से जरा सबके साथ बैलेंस करके, ताकि किसी को मन में नहीं लगे, तो उसके हिसाब से करना है, क्योंकि फिर उसके हिसाब से कुछ ना कुछ तो बोलना ही पड़ेगा। अब वो कुछ बोल रहे हैं कि भाई इसमें ऐसा है, अब जैसे किसी ने बोला भाई ट्रम्प ऐसा है या इसमें ऐसा है, अब इस डिस्कशन के अंदर हम अगर उसका कोई भी रिस्पॉन्स देंगे उसके अंदर, तो वो संसारिक ही होने वाला है। तो इस चीज को हम कैसे करें? ये ऐसे कई बार ऐसे आ जाती है। पहली बात, व्यवहार में जाना पड़ता है, और व्यवस्थित शक्ति नामधारी फाइल एक को ले जा रही है, तो जाने से पहले ही घर पे गोठवनी करके निकलो, मैं मन वचन का ऐसे भिन्न ऐसा शुद्धात्मा ही हूँ, मैं असंग हूँ, मैं निर्लेप हूँ, और दादा भगवान आप मेरे साथ चलिए, और ये नामधारी जो जा रहा है वहाँ सब में रिलेटिव रियल शुद्धात्मा देखने की, पूरे उपयोग में रहने की शक्ति दीजिए। मूल तो हमारा ये है। दूसरा कि नामधारी जो व्यवहार में आया, धीरे धीरे उसको आ जाएगा। पहली बात तो ये है, आप गुजराती में बोल सकते हैं। हाँ, तो गुजराती में बात करूं, चलो कई बात नहीं। तो के ગોઠવણ કરીને આપણે ગયા। બીજી વાત કે વ્યવહારમાં જવું આવશ્યક છે કે શોખથી જઈએ છે? ફાઇલનો સમભાવથી નિકાલ કે ફાઇલ છે કે આપણા શોખથી જઈએ છે? ઘણીવાર ફાઇલ નથી હોતી, પણ આપણે નવરા છીએ, ફ્રી છીએ, એટલે કે આજે આ ક્લબમાં જઈએ ને પેલા જોઈન્ટ થઈએ ને કાલે પેલા ગ્રુપમાં જોઈન્ટ થઈએ, તો એ આપણે ઊભું કર્યું। શું કહ્યું? એટલે દાદાએ અમને એક સૂત્ર આપેલું હતું કે આપણે લગ્નમાં બોલાવવા હોય આપણે ત્યાં, તો આપણે લગ્નમાં જવું પડે, અથવા આપણે કોઈને બોલાયા હોય તો આપણે જવું પડે, અથવા તો બોલાવવા હોય તો જવું પડે। આપણે કોઈને ત્યાં લગ્ન આપણે ત્યાં બોલાવવા ના હોય તો આપણે કોઈને ત્યાં જવાની જરૂર એવી રીતે હોતી कि व्यवहार अरस-परस आमने सामने होता है। क्या होता है? ये समझने जैसी चीज है। तो फाइल का संभाव से निपटारा 2 मिनट में होए तो 12 मिनट करने का जरूर नहीं, और 12 होए तो 2 घंटा करने का जरूरत नहीं, वो अंदर की बात है। एक अच्छा, चले भी गए हम व्यवहार में, तो गोठवण के साथ है, दादा हमारे साथ है, तो फाइल एक को बोल देना क्या कि ये ड्रामा में आए हैं, आपका ड्रामा बुरा नहीं लगना चाहिए, ड्रामा चाहिए, रियल लगना चाहिए, रियल जैसा लगना चाहिए। किसी को पता नहीं चलना चाहिए कि ये ड्रामा है। तो लोगों से हंसो मिलो, मगर अंदर जागृत है, तो कोई और ट्रैक में हम नहीं जाएंगे। कैसा है आपका बच्चा? अच्छा है, पढ़ाई चलती है, कोई जरूरत है तो मुझे बोलना, ऐसी वैसी बात करके निकल जाओ। लोग ये नहीं चाहते कि मेरे साथ ये आधा घंटा पंचायत करे, लोग तो इतना ही चाहते कौन से भाव से मेरे को मिला। अरे एक अच्छी सी भाव से स्माइल दे दी, कैसे हो, तो अभी बहुत हो गया उसको। वो भाव देखता है, कितना टाइम उसके साथ आप चिपके रहे वो नहीं देखता है। ये सूक्ष्म है व्यवहार की। आप व्यवहार को एक स्माइल और एक आंख से भी निपटा सकते हो, और घंटा बैठे तो भी बिगाड़ सकते हो। अंदर से सीखने जैसी बात है। और तीसरी चीज, बहुत वो तो उनका स्वभाव तो वही है, वही दिशा में जाएंगे। तो या तो आप वहां से चुप बैठो, हंस के दूसरी ओर पटरी घुमा दो, या तो फिर जय सच्चिदानंद करके निकलो, जो भी आपको ठीक लगे, जैसी आपकी श्रेणी। मूल अंदर से आपको गोठवण से रहना है, तो बाहर आपको छुएगा नहीं। बारिश गिर रही है, रेनकोट पहन के छाता लेके निकलो तो कुछ बारिश से भिगोगे नहीं। जिन्हें दिया है अपने को कि लोगों में रह के लोगों से भिन्न कैसे रहना, वो अंदर बात है। मगर साथ में ये भी जरूरत है कि
फाइल स्वरूप हो उतना व्यवहार को निपटाओ है, इसलिए इनवाइट मत किया करो। इनवाइट करो तो अपनी दिशा में चलने वाले सदशुद्ध उपयोगी को इनवाइट करो, बाकी तो फंस जाओगे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। वैशाली बेन बरोड़ा। जय सच्चिदानंद। जी प्रकानंद जी, जय सच्चिदानंद, सैजसानंद जी। जय सच्चिदानंद। ઇમોશનલ પ્રકૃતિથી છૂટવા માટે શું પુરુષાર્થ કરવો? ઇમોશનલ પ્રકૃતિથી છૂટવા સમજી ગયો. થેન્ક યુ. પહેલામાં પહેલું ઓળખાણ પડવા માંડી કે આ પ્રકૃતિ ઇમોશનલ છે એટલે આપણે છૂટા થવા માંડ્યા. એને સારી રીતે ઓળખી લીધી કે ક્યાં ક્યાં ઇમોશનલ થાય છે, કોની જોડે થાય છે. બધે નથી થતી, પાછી હસબન્ડ જોડે થતી હોય તે આપતા પુત્ર જોડે ના પણ થાય કદાચ, અથવા પોલીસ વાળા જોડે તો બિલકુલ ના થાય. કેમ? તો કે એને પરિણામની ખબર છે. શું છે? જોડે કેમ થાય? તો કે ક્યાં જવાના છે, તો હક છે ને મારો, કેમ ના સાંભળે? એટલે કે ઇમોશનલ પણાનું કારણ અને પ્રકૃતિની ઓળખાણને સમજ પડવા માંડી. પછી બે વસ્તુ છે કે દાદા ભગવાને કહ્યું, અને વ્યવહારના લોકો પણ કહે છે કે આ નામધારીની પ્રકૃતિને કહો કે સાંભળવાની ટેવ પાડો, બોલવાનું ઓછું કરો. આપણે કોઈનું સાંભળવાની ટેવ જ નથી હોતી. પેલો બોલે તે પહેલા જ હું 4 વાક્ય બોલી દઉં છું. એટલે આ પ્રકૃતિને સાંભળવાની ધીરજ ને શક્તિ નથી. એને એટલું કહીશું ને કે સામેવાળો શું કહે છે જરા ધીરજથી સાંભળો તો ખરા, જુઓ તો ખરા વ્યવસ્થિત શું કરે છે. શું કરે છે એટલું કહેશો એટલે પ્રકૃતિનું ઇમોશન પણ 80% 90% જતું રહેશે. અને પછી ધીમે ધીમે એની પર આખું આવશે કે શું કેવી રીતે થાય. અને પરિણામ લક્ષી દ્રષ્ટિ. એને વૈશાલીબેન ને કહેવાનું કે વૈશાલીબેન તમારી પ્રકૃતિના ડ્રામાનું પરિણામ શું આવે છે? તો કે કોઈ મને ગણતું જ નથી ને. શું કે છે? હું બધું સાચું છું, સારી ભાવનાથી કહું છું, આટલું બધું સેવા લોકોને માટે જાત ઘસી નાખું છું, પણ સારું કોઈ મને ગણતું. આ તો પરિણામ દેખાડે એટલે પ્રકૃતિ સમજી જાય કે રસ્તો બદલવો પડશે, શું કરવું પડશે. હજુ કઈ પુરુષાર્થ બતાવો ને કે જેથી કરીને હું વધારે ડીપમાં જઈ શકું. હા, આટલું તો કરો યાર. બહુ ડીપમાં જાય તો પહેલા સુપરફિશિયલ છબછબિયા તો કરીએ આપણે. ઇમોશનલ થતી પ્રકૃતિનો પક્ષ ના લેવાય. સાચું છે, હું સાચું કહું છું, હું તો બરોબર કહું છું, મને સમજતા કેમ આવું કરે છે. પહેલું એટલું નીકળી જશે ને, અથવા એનો નહીં લેવાય તો બહુ મોટી પ્રગતિ થઈ જશે. હજી તો આપણને પ્રકૃતિ સાચી લાગે છે ને, આપણને દુનિયા બરોબર નથી લાગતી કે હારા આ લોકો કેમ સમજતા નથી, આ લોકોની કોઈને ભાવનાની કિંમત જ નથી એવું લાગે છે. શું લાગે છે? બધું નીકળવા માંડશે ને એટલે આપોઆપ આપણી પ્રકૃતિનો પક્ષ છૂટતો જશે. એટલે આપોઆપ આપણે તટસ્થ થઈશું. આપણે સાચી ભાવના છે ની ના નથી, આપણે સાચા છીએ ની પણ ના નથી, પણ આપણને વ્યવહારની રીત નથી આવડતી વૈશાલીબેન, અથવા તો જુદી છે. ધીમે રહીને બદલી નાખો. શું નાખો? લોકો આપણી રાહ જોવા જોઈએ. કઈ કોને કઈ તમને શું કેવું છે, તમને શું કેવું છે. 3 વાર કે ને પછી બોલવું 4થી વાર. આપણી કિંમત એટલી ઓછી ના કરી નાખવી કે હવે બોલવાનું બંધ કરો તો સારું. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થઈ ગયો છે. ડોક્ટર સાહેબ મંત્ર બોલાવો. વિશાલીબેન ફોલો કરજો. થોડું ઘણું આમાંથી જો આપણને પુરુષાર્થની ચાવીઓ મળી હોય, થોડું ઘણું આપણે પર આપણું અજવાળું પડ્યું હોય તો દાદાને પ્રાર્થના કરીને પ્રયોગમાં આગળ લઈ જવાનું બધું આપણે કરીએ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુનમ. નમો લોય સવસાહુનમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપનાસનો. સવ પાવપનાસનો. મંગલાણં ચ સૌવેસિમ.
મંગળાનામ ચ સર્વેષાં પરમં હવૈ મંગલમ. પદ્મં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપના જ્ઞાન પ્રકાશથી, આપના જ્ઞાન પ્રકાશથી, સંપૂર્ણ જાગૃતિથી સંપૂર્ણ જાગૃતિથી આ નામધારીની પ્રકૃતિને, અંતસ્કરણને બરોબર ઓળખીને નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહી શકું, નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહી શકું એવી પરમ શક્તિ આપજો. એવી પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.